હેલો ફ્રેન્ડ્સ, આગળ હવે આપણે કન્વર્જન્સ વિશે નવું એક્ઝામ થિયરમ જોઈએ, જેમાં આપણને આપેલ છે ઇફ p is greater than 1 then n equal to 2 tends to infinity is convergent. P is less than or equal to 1 then it is divergent. લાસ્ટ આપણે એક્ઝામ્પલ જોયું 1/n⁵p. જો આ પ્રકારની સિરીઝ આપેલી હોય એન્ડ p ઇઝ ગ્રેટર દેન 1 હોય તો આપેલી સિરીઝ છે કન્વર્જન્ટ. p ઇઝ લેસ દેન 1 હોય તો આપેલી સિરીઝ છે ડાયવર્જન્ટ. આ આપણે લાસ્ટમાં જોઈ લીધો, બરાબર છે. એના પછી હવે આપણે એના જીવન જેવી સિક્વન્સ અલગ પ્રકાર જો આ પ્રકારની આપેલી હોય કે 1/n × log n⁵p. શું છે? 1/n × log n⁵p પાવર હોય. આમાં પણ p ઉપર આધારિત છે આ સિક્વન્સ. જો pની વેલ્યુ 1 કરતાં ગ્રેટર દેન હશે તો આપેલી સિરીઝ છે કન્વર્જન્ટ છે, અને p લેસ દેન ઇક્વલ ટુ 1 હોય તો આપેલી સિરીઝ શું છે? ડાયવર્જન્ટ છે, બરાબર છે. આવું આપણે પ્રૂફ કરવું છે બાય અબાઉ થિયરમ પ્રમાણે. તો આપણે લઈ લઈએ. સિન્સ અહીં an ઇક્વલ ટુ આપણને આપેલા છે 1/n × log n⁵p. હવે આપણે આગળ થિયરમ ભણી ગયા એ પ્રમાણે એને કન્વર્ટ કરીએ તો 2k × a⁵2k પ્રકારમાં કન્વર્ટ કરીએ તો 2k ના 2k a⁵2k, તો nની જગ્યાએ આપણે શું પુટ કરી દઈએ 2⁵k. તો નવું આપણને શું મળશે? આ સ્ટેપ મળ્યો આપણને. હવે 2k કેન્સલ, તો એન્ડ આપણે log a⁵b પાવર હોય તો આપણે શું લખી શકીએ છીએ? b × log a લખી શકીએ છીએ. તો અહીં આગળ log 2⁵k છે, શું લખ્યું? k log 2 લખ્યું. તો શું વધ્યું આપણી પાસે? 1/k log 2 ની p પાવર. ઓકે, હવે 1/k log 2 ની p પાવર એટલે કે ab નો p પાવર હોય તો a⁵p × b⁵p લખી શકાય છે. તો અહીંયા આગળ 1/log 2 ની p પાવર ઇન્ટુ k⁵p પાવર લખ્યું. હવે આપણે એનામાં લિમિટ એપ્લાય કરી દઈએ. n ઇક્વલ ટુ અહીંયા 2 થી ઇન્ફિનિટી છે, આપણે 1 થી ઇન્ફિનિટી લઈએ, કારણ કે આપણે આ જે થિયરમ હતો એમાં શું હતું? 1 to ઇન્ફિનિટી હતું. તો આપણે k ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી 2⁵k × 2⁵k. એની જગ્યાએ આપણે શું મળ્યું આની વેલ્યુ? તો કે 1/log 2⁵p × k⁵p મળ્યા. ઓકે, log 2⁵p તો કોમન છે, કોન્સ્ટન્ટ છે, તો આપણે એનામાં kની વેલ્યુ ક્યાં છે નહીં, તો આપણે એને શું કરી શકીએ છીએ? બહાર કાઢી દઈએ. તો k ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી શું વધ્યું આપણી પાસે? 1/k⁵p. આ તો આપણે આગળ થિયરમ બની ગયા એ પ્રમાણે થઈ ગયું 1/n⁵p n ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી. જો p ઇઝ ગ્રેટર દેન 1 હોય તો આપેલી સિરીઝ કેવી થાય? કન્વર્જન્ટ થાય. તો એ થિયરમ પ્રમાણે આપણે શું કહી શકીએ? 1/k⁵p ઇઝ કન્વર્જન્ટ ઇફ p ઇઝ ગ્રેટર દેન 1 and is divergent if p is less than or equal to 1. તો આપણે થિયરમ અહીંયા પૂરો થઈ ગયો. એટલે કે આપણે k ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી 2⁵k × a⁵2k is convergent if p is greater than 1 and is divergent if p less than or equal to 1. 1 to ઇન્ફિનિટી લો કે 2 to ઇન્ફિનિટી લો એમાં કોઈ ફરક પડે નહીં, બરાબર છે. આપણે એની જગ્યાએ n ઇક્વલ ટુ 2 to ઇન્ફિનિટી an a⁵2k એને શું કીધું? આપણે an કીધું છે. આપણે આગળથી જો આ કન્વર્જન્ટ હોય તો આ ઓલવેઝ કન્વર્જન્ટ હોય. તો એ થિયરમ પ્રમાણે પોતે આપણે શું લખી શકીએ છીએ? n ઇક્વલ ટુ 2 થી ઇન્ફિનિટી 1/n × log n ની p પાવર ઇઝ કન્વર્જન્ટ ઇફ p ઇઝ ગ્રેટર દેન 1 is divergent if p is less than or equal to 1 and theorem is closed. આ થિયરમનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. જો આપણને આ પ્રકારના એક્ઝામ્પલ આપેલા હોય, આ રીતના સિગ્મા એને log n પ્રકારનું નીચે આપેલું હોય અને કંઈક પાવર આપેલું હોય તો આપણે આ થિયરમનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે જો અહીંયા આગળ આપણને એક આપેલો છે ડિસ્કસ ધ કન્વર્જન્સ. આપણે એક સિક્વન્સ ને 2 સિરીઝ આપેલી છે
તો આ સિરીઝ ફર્સ્ટ આપણે જોઈએ. ફર્સ્ટ સિરીઝ શું છે, કન્વર્જન્સ છે કે ડાયવર્જન્સ છે એ આપણે ચેક કરવાનું કીધું છે. તો અહીંયા તરત આપણે જોઈ શકીએ છીએ આ કોના જેવી છે, તો કે log n જેવી છે, બરાબર છે. તો એના જેવું તો કન્વર્ટ કરીએ, ટ્રાય કરીએ આપણે કન્વર્ટ કરવાનું, અથવા તો આપણે થિયરમના રૂલ્સ પ્રમાણે પણ કરી શકીએ છીએ કે અહીંયા આગળ an આપણે શું આપેલા છે, 1/n ઇન્ટુ log n ઇન્ટુ log કૌંસમાં log n છે. આ શું છે, આ સ્ટેપ જોઈએ, log ઇન્ટુ log n છે. ઓકે, અહીંયા આગળ જે ચિહ્ન છે એ એક્સ્ટ્રા આવી ગયું છે, આપણે ગણીશું નહીં ને. તો 2k ઇન્ટુ e⁴k પ્રકાર લખીએ તો શું થઈ જાય, 2k, જ્યાં જ્યાં n છે ત્યાં આપણે શું પુટ કરી દીધા, 2k પુટ કરી દીધા. ઓકે, તો 2k કેન્સલ, શું વધ્યું, log 2k ઇન્ટુ log બેઝ log 2k. અહીંયા આગળ log 2k ને 2k ને આપણે k log 2 લખી શકીએ છીએ, અંતરને બહાર બની જાય તો શું લખી log k ઇન્ટુ log 2. હવે log a b હોય, log a ઇન્ટુ b હોય તો આપણે શું લખી શકીએ છીએ, log a પ્લસ log b લખી શકીએ છીએ. તો શું લખી શકીએ આપણે, k log 2 ઇન્ટુ log k પ્લસ log 2. ઓકે, હવે જુઓ, હવે log ઇન્ટુ log 2 ની વેલ્યુ કેવી છે, લેસ ધેન 0 છે. એમાં ફરીને log k ની વેલ્યુ એડ કરીએ આપણે, log k ની વેલ્યુ, તો એકવાના બંને બાજુ શું કરી દઈએ, log k એડ કરી દઈએ, તો log k પ્લસ log 2 ઇઝ લેસ ધેન log k. રેસિપ્રોકલ લઈ લઈએ આપણે, તો 1/log k પ્લસ log ઇન્ટુ log 2 એની વેલ્યુ કેવી થાય, ગ્રેટર ધેન થાય, કોના કરતાં, 1/log k કરતાં. તો અહીંયા આગળ આપણે જો નીચે સ્વરૂપ શું છે, log k પ્લસ log ઇન્ટુ log 2 છે અહીંયા આગળ, એની જગ્યાએ આપણે એકલું log k લખી દઈએ તો એની જગ્યાએ વેલ્યુ કેવી થઈ જાય, ગ્રેટર ધેન થઈ, લેસ ધેન થઈ જાય. ઓકે, તો અહીંયા આગળ આપણે એની જગ્યાએ log k લખી નાખ્યું તો આ ચિહ્ન કેવું થઈ ગયું, લેસ ધેન થઈ ગયું. એટલે કે 1/log 2 ઇન્ટુ k log k, એટલે કે આની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ, 1/log 2 ઇન્ટુ log k. એ લખો તો લખી શકીએ, ના લખો તો એક જ છે, બરાબર બંને. સિન્સ k ઇક્વલ ટુ 2 થી ઇન્ફિનિટી 2k ઇન્ટુ e⁴k લઈએ, આ સિરીઝ એ ગ્રેટર ધેન છે, કોના કરતાં, k ઇક્વલ ટુ 2 થી ઇન્ફિનિટી 1/log 2 ઇન્ટુ k log k, એવું આપણે અહીંયા આગળ પ્રૂફ કર્યું. બરાબર છે. આપણે શું લઈને નીકળ્યા હતા, આ લઈને નીકળ્યા હતા ને આ આપણે લેસ ધેન છે આના વેલ્યુ એવું પ્રૂફ કર્યું. એટલે કે k ઇક્વલ 2 થી ઇન્ફિનિટી 2k ઇન્ટુ e⁴k ઇઝ લેસ ધેન 1/log 2, કોન્સ્ટન્ટ છે બહાર નીકાળી દઈએ, તો k ઇક્વલ ટુ 2 થી ઇન્ફિનિટી શું થઈ ગયું, k log k. હવે k log k તો ઓલા આગળના થિયરમ પ્રમાણે થઈ ગયું ને કે સિગ્મા k ઇક્વલ ટુ 2 થી ઇન્ફિનિટી 1/k ઇન્ટુ log k ની p પાવર. અહીંયા p બરાબર શું છે, 1 છે. ત્યાં આગળ શું હતું, જો p ઇઝ ગ્રેટર ધેન 1 તો ઇઝ કન્વર્જન, p ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તો ડાયવર્જન. તો 1 છે તો આપણે સિરીઝ શું થઈ જાય, ડાયવર્જન થઈ જાય. તો હવે આ જો સિરીઝ એ ડાયવર્જન્ટ હોય તો એનાથી મોટી સિરીઝ તો ઓલવેઝ શું હોય, ડાયવર્જન્ટ હોય. આવું આપણે સેમ 2માં કમ્પેરિઝન ટેસ્ટ ભણીને આવ્યા, તમને યાદ હોય તો. આમાં પણ આગળ થિયરમ પ્રૂફ આવશે, બરાબર છે. પણ એ પ્રૂફ કરતાં અહીંયા પ્રૂફ થોડી અલગ થિયરમનો ઉપયોગ કરીને આપણે અહીંયા કરવામાં આવે છે પ્રૂફ. એટલે બાય કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે શું કહીશું કે ધીસ ડાયવર્જન, સો ઓલ્સો ધીસ ઇઝ એ ડાયવર્જન. માટે k ઇક્વલ ટુ ઇન્ફિનિટી 2k ઇન્ટુ e⁴k ઇઝ ડાયવર્જન. આ સિરીઝ ડાયવર્જન્ટ હોય તો આ સિરીઝ ઓલવેઝ પરથી શું થઈ જાય, ડાયવર્જન્ટ થઈ જાય. માટે સિગ્મા n ઇક્વલ ટુ 3 ટુ ઇન્ફિનિટી 1/n log n ઇન્ટુ log n, એ સિરીઝ શું થઈ ગઈ, ડાયવર્જન્ટ થઈ ગયું. ઓકે, એના જીવન જો આપણે બીજું એક્ઝામ્પલ છે અહીંયા આગળ આપણે આપેલું છે n log n ઇન્ટુ log n નો સ્ક્વેર. તો પરથી 2k ઇન્ટુ e⁴k, એટલે કે n ની જગ્યાએ આપણે 2k પુટ કરી દીધા, બધી જગ્યાએ 2k કેન્સલ, તો 1/log 2k ઇન્ટુ log 2k નો સ્ક્વેર. હવે સિન્સ અહીંયા કેની વેલ્યુ કેવી છે, બાય થિયરમ પ્રમાણે ગ્રેટર ધેન 1 પોઝિટિવ છે, પોઝિટિવ હોય તો આપણે ધેર એક્ઝિસ્ટ ઇન્ટીજર m સચ ધેટ log 2k ગ્રેટર ધેન m. એટલે કે log 2ની વેલ્યુ આપણે જાણીએ છીએ અને 2ની ગમે એટલી પાવર પેર કરી જઈએ 1 કરતાં મોટી, તો આપણે એક એવો ઇન્ટીજર મળશે
કે જે કરતાં એ કેવી હોય એના કરતાં ઇન્ટીજર નાનો હોય એવું ઇન્ટીજર મળશે, બરાબર છે. ઓકે, આપણે શું કહી શકીએ, બંને બાજુ લોગ લઈ લઈએ તો log into log 2 raised to k is greater than log m. log 2 raised to k into log base log 2 raised to k no square is greater than m into log m no square. બરાબર છે. અહીંયા આગળ શું કર્યું છે તો બંને બાજુમાં શું કર્યું, પહેલાં સ્ક્વેર કરી દીધો, બંને બાજુ શું કરી દીધો, સ્ક્વેર કરી દીધો. એટલે કે સ્ક્વેરમાં log ઇન્ટુ log 2 raised to k, આનો સ્ક્વેર ઓલવેઝ ગ્રેટર દેન થશે log mના સ્ક્વેર કરતાં. પછી બંને બાજુ શું એડ કરી દીધા, log 2 raised to k એડ કરી દીધા. હવે આ સાઈડ log 2 raised to k એડ કર્યા, અથવા તો શું કરી દીધું, આ બેનું મલ્ટિપ્લિકેશન કરી દીધું, આ બેનું શું કરી દીધું, આનું અને આનું મલ્ટિપ્લિકેશન કરી દીધું. તો ગ્રેટર દેન સાઈડનું મલ્ટિપ્લિકેશન થાય, લેસ દેન સાઈડનું મલ્ટિપ્લિકેશન થાય. તો કે log 2 raised to k ઇન્ટુ log 2 raised to k નો સ્ક્વેર ઇન્ટુ m ઇન્ટુ log 2 m નો સ્ક્વેર. પછી શું, બંને બાજુ ટેકિંગ ધ રિસિપ્રોકલ બોથ સાઈડ, બંને બાજુ રિસિપ્રોકલ લઈ લઈએ તો લેસ દેન હોય તો ગ્રેટર દેન થઈ જાય, ગ્રેટર દેન હોય તો લેસ દેન થઈ જાય. તો 1 log 2 raised to k log base log 2 raised to k નો સ્ક્વેર ઇઝ લેસ દેન m log m નો સ્ક્વેર. ઓકે, લિમિટ એપ્લાય કરી દીધી, k ઇક્વલ ટુ 2 થી ઇન્ફિનિટી 1 log 2 raised to k log 2 raised to k નો સ્ક્વેર ઇઝ લેસ દેન m ઇક્વલ ટુ 2 થી ઇન્ફિનિટી 1 m ઇન્ટુ log m નો સ્ક્વેર. હવે આ સિરીઝ કરતાં આ સિરીઝ આપણે કેવી છે, નાની છે. આપણે વાત કરી દઈએ આ સિરીઝની. તો આ સિરીઝમાં આ બહુ થિયરમ પ્રમાણે શું કહી શકીએ, p ઇક્વલ ટુ શું છે, 2 છે અને એ ગ્રેટર દેન 1, તો આપણી સિરીઝ કેવી છે, કન્વર્જન્ટ છે. તો બાય કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે કોઈ મોટી સિરીઝ કન્વર્જન્ટ હોય તેની નાની સિરીઝ કેવી હોય, ઓલવેઝ કન્વર્જન્ટ હોય. એટલે કે આ સિરીઝ શું થઈ ગઈ, કન્વર્જન્ટ થઈ ગઈ. માટે સિગ્મા k ઇક્વલ ટુ ઇન્ફિનિટી 2 raised to k ઇન્ટુ a 2 raised to k ઇઝ કન્વર્જન્ટ. આ સિરીઝ કન્વર્જન્ટ હોય તો આપણને an પણ ઓલવેઝ શું મળવાનું, કન્વર્જન્ટ મળશે, બરાબર છે. તો સો n ઇક્વલ ટુ 3 થી ઇન્ફિનિટી 1/n log n ઇન્ટુ log n નો સ્ક્વેર ઇઝ કન્વર્જન્ટ. આગળની થિયરમ જોઈએ તો તમને અહીંયા આપણને આપેલ છે n ઇક્વલ ટુ 0 થી ઇન્ફિનિટી 1/n ફેક્ટોરિયલ ઇઝ કન્વર્જન્ટ. જો આપણને 1/n ફેક્ટોરિયલ પ્રકારની સિરીઝ આપેલી હોય તો એ સિરીઝ ઓલવેઝ શું થશે, કન્વર્જન્ટ થાય છે એવું પ્રૂવ કરો. હવે આપણે આ સિરીઝને કન્વર્જન્ટ પ્રૂવ કરવું હોય તો આ બાય ડેફિનેશન પ્રમાણે સિરીઝ ડેફિનેશન કે n સ્ટેપનો પાર્શિયલ સમ શું થવો જોઈએ, કન્વર્જન્ટ થવો જોઈએ. જો n સ્ટેપનો પાર્શિયલ સમ કન્વર્જન્ટ હોય તો ઓલવેઝ એની સિરીઝ કેવી હોય, કન્વર્જન્ટ હોય. તો એને આપણે લિમિટ સ્ટેપ લઈ લઈએ, k ઇક્વલ ટુ 0 થી ઇન્ફિનિટી 1/k ફેક્ટોરિયલ, Sn ઇક્વલ ટુ k ઇક્વલ 0 થી ઇન્ફિનિટી 1/k ફેક્ટોરિયલ. સાદરૂપ આપીએ તો કે 1/0 ફેક્ટોરિયલ પ્લસ 1/1 ફેક્ટોરિયલ પ્લસ 1/2 ફેક્ટોરિયલ પ્લસ 1/3 ફેક્ટોરિયલ. એટલે કે 1/0 ફેક્ટોરિયલ એટલે કે 1, 1/1 ફેક્ટોરિયલ એટલે કે 1, 1/2 ફેક્ટોરિયલ એટલે કે 1 into 2, 1/1 into 2, 1/3 ફેક્ટોરિયલ એટલે 1/1 into 2 into 3 એ જ રીતે 1/2 into 3 into n. હવે અહીંયા શું કરીએ છીએ તો જો મોટી વેલ્યુ પુટ કરીએ છીએ, અહીંયા શું કરીએ છીએ, દરેક સંખ્યામાં જે મોટી બે હોય 2 2 2 2 પુટ કરી જઈએ છીએ. કેમ, અહીંયા જો 2 ઇઝ લેસ દેન 3 છે, આપણે જાણીએ છીએ, તો 1/2 શું થઈ જાય, ગ્રેટર દેન 1/3 થઈ જાય, બરાબર છે. એટલે કે અહીંયા શું થઈ ગયું કહેવાય કે 1ની જગ્યાએ 1 રાખ્યું, અહીંયા 1 રાખ્યું, અહીંયા 1 પણ 1/2 છે ને, તો 1/2ની જગ્યાએ આપણે 1/2 રાખ્યા. પરંતુ જેવું અહીંયા આગળ 1/1 into 2 into 3 છે તો કે 1 નહીં પણ 3ની જગ્યાએ શું પુટ કરી દીધું, 2 પુટ કરી દીધું. 3ની જગ્યાએ શું પુટ કરી દીધું, 2 પુટ કરી દીધું. એટલે કે કોણ લેસ દેન થઈ જાય, 2ની જગ્યાએ ધારો કે 1/2 into 3 એટલે 1/6 છે અને 3ની જગ્યાએ 2 મૂકી દઈએ તો શું થઈ જાય, 1/4 થઈ જાય. તો આ બેમાંથી વેલ્યુ મોટી કોની, ઓલવેઝ 1/4 એ કેવી હશે, મોટી હશે, બરાબર ને. એટલે કે આ વેલ્યુ શું થઈ જાય, મોટી થઈ જાય.
એ જ રીતે અહીંયા પુટ કરતાં આ વેલ્યુ મોટી થશે. એ જ રીતે અપ ટુ n સુધી વેલ્યુ મૂકી દઈએ તો આ વેલ્યુ કેવી થઈ જાય? મોટી થઈ જાય. કારણ કે આપણે છેદ છે એ નાનો બનાવીએ છીએ. છેદને શું કરીએ છીએ આપણે? નાનો બનાવીએ છીએ. છેદ નાનો હોય તેની ડિવિઝનની વેલ્યુ શું થાય? ગ્રેટર દેન થતી જાય. અહીંયા શું થઈ ગયું? ગ્રેટર દેન થઈ ગયું. 1 + 1 + 1/2 1/2 સ્ક્વેર 1/2 ક્યુબ અપ ટુ શું આવશે? 1/2 n - 1. એટલે કે આને પરથી આપણે શું લખી શકીએ? 1 પ્લસ આટલા સ્ટેપને એક બોક્સમાં લીધા એમને અહીંયા આગળ. આટલી બરાબર છે. એટલે આ બોક્સ બની ગયું. હવે આ તો શું છે? જિયોમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ છે. આ સિરીઝ કેવી છે? જિયોમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ છે. જિયોમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ કેવી હોય? AR સ્ક્વેર અપ ટુ R સુધી ચાલી જાય. બરાબર. જિયોમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ કેવી હોય? આ પ્રકારની હોય. એટલે કે દરેક સ્ટેપમાં કંઈક R એવો હોય કે જેનો સ્ક્વેર થતો જાય, એક પાવર ઉમેરાતી જાય. બરાબર છે. તો એવી અહીંયા કોણ છે? તો જો આપણે 1/2ની 0 પાવર લખી શકીએ છીએ. 1/2ની 0 પાવર એટલે કે 1 થશે. 1/2ની 1 પાવર, આ 1 પાવર છે બરાબર. 1/2 છે તો 1/2 1/2 સ્ક્વેરનો એટલે કે 1/2નો સ્ક્વેર એટલે કે 1/2 સ્ક્વેર. એ જ રીતે અહીંયા આગળ શું આવશે? 1/2નો ક્યુબ એટલે કે 1/2 ક્યુબ. એ રીતે અહીંયા શું આવશે? 1/2 n - 1. તો આ તો શું થઈ ગયું? જિયોમેટ્રિક પ્રોગ્રેશન થઈ ગયું. અને જિયોમેટ્રિક સિરીઝ હોય તો એનો n સ્ટેપનો સરવાળો શું થાય છે? તો n સ્ટેપનો સરવાળો થાય છે a × 1 - r⁴n / 1 - r થાય છે. બરાબર છે. આ આપણે 12મા ધોરણમાંથી શીખીને આવ્યા. તો અહીંયા a બરાબર 1 છે એટલે કે 1 અહીંયા આગળ 1 લખીએ તો આની સાથે મલ્ટીપ્લાય થશે, ચાલશે. લખીએ ના લખીએ ચાલે. 1 - r⁴n તો 1 - r બરાબર શું છે? અહીંયા આગળ 1/2 છે. તો 1 - 1/2ની n પાવર / 1 - 1/2 અહીંયા લખેલા છે. 1 - 1/2 એટલે 1/2 એટલે 2 ઉપર જતા રહેશે. તો 1 + 2 × 1 - 1/2ની n પાવર અંદર મલ્ટીપલ કરી દઈએ તો 1 + 2 - 30. ઓકે. તો આ 1 + 2 એટલે 3. 3માંથી ને આ બહુ આ વેલ્યુ શું થાય છે? બાદ થાય છે. તો ઓલવેઝ એની વેલ્યુ રહેવાની તો કેવી? 3 કરતાં તો નાની જ રહેવાની. બરાબર છે. એટલે કે આ કેવી થઈ ગઈ? અપર બાઉન્ડ થઈ ગઈ. 3 શું થઈ ગઈ? એની અપર બાઉન્ડ થઈ ગઈ. એટલે કે આ સિરીઝ શું છે? ઇન્ક્રીઝિંગ સિરીઝ છે. સિરીઝ શું છે? ઇન્ક્રીઝિંગ છે અને બાઉન્ડેડ છે. તો એવરી ઇન્ક્રીઝિંગ અને બાઉન્ડેડ સિરીઝ છે કન્વર્જન આપણે જાણીએ છીએ. બરાબર છે. હવે તો આપણે આગળ જોઈને આવ્યા. માટે Sn is less than 3 અને is કેવી છે? ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે. Sn is bounded and increasing sequence. So Sn is convergent અને આપણી સિરીઝ કન્વર્જન પ્રૂફ થઈ ગઈ. ઓકે. ડેફિનેશન લઈ લઈએ એની. તો એ બરાબર આપણે લઈએ છીએ n = n = 0 to infinity 1/n ફેક્ટોરિયલ. આગળ અહીંયા આગળ એ આપણે જે વેલ્યુ લઈએ છીએ ને તો એની શું છે? સિગ્મા n = 0 to infinity 1/n ફેક્ટોરિયલ જેટલી છે. બરાબર છે. ત્યાં જે હવે એ ઉપયોગ કરીશું એની ડેફિનેશન સમજવાની આ સમજીશું. n ફેક્ટોરિયલ = 1 2 3 up to n જે આપણે જાણીએ છીએ. વેર n is greater than 1 and 0 ફેક્ટોરિયલ = 1 થાય છે. ઓકે. હવે આના પાછળનો એકાદ થિયરમ છે. એક થિયરમ ચલાવીશ, બાકીના 1 કે 2 થિયરમ છે એ તમે જાતે કરી લેજો. સરળતાથી તમારે સમજણ પડી જશે. બરાબર છે. એક થિયરમ લઈ પછી આગળની ડેફિનેશન લઈને આગળ નેક્સ્ટ આવતીકાલે વિડીયો અપલોડ થશે.